ट्रेडिंग प्रोटोकॉल। ये स्टॉक मार्केट एजुकेशन एंड डिसिप्लिन ट्रेडिंग प्रैक्टिसेस पर काम करते हैं। इनका ऑब्जेक्टिव सिंपल है, लोगों को मार्केट में इन्फॉर्म डिसीजन लेना सिखाना ताकि ट्रेडिंग देश भर में आसानी से हो। प्लीज वेलकम मिस्टर कृणाल डावी। थैंक यू अरे इंट्रोडक्शन। तो आप બધાને ખ્યાલ જ છે ટ્રેડિંગ પ્રોટોકોલ એટલે શેર બજાર। તો અહીંયા ડાયરેક્ટ મુદ્દાની વાત કે કૃણાલ ડાભી અને ડાયાલાલ જે અત્યારે માર્કેટમાં બહુ કરી રહ્યા છે મૂડાયો બરોબર છે। તો આપણે ડાયરેક્ટલી આ બેનું ડિફરન્ટ જ જોવાનું છે કે ભાઈ આ ડિફરન્ટ શું છે, બરોબર છે। તો મારી જોડે કેમ અમને કેમ સિલેક્ટ કરવા, અમારી સાથે કેમ કામ કરવું એનું આપણે એક એક્ઝામ્પલ સાથે શીખીએ છીએ। હું તમને સમજાવીશ કે તમને એકદમ ઇઝી લેંગ્વેજમાં મારું કામ સમજણમાં આવી જશે કે હું કેવી રીતે સ્ટોક સિલેક્શન કરું છું। તો શું થયું નેક્સ્ટ તો ઇમેજિન કરો આપણે કે આપણે બધા ઇન્ડિવિજ્યુઅલી અહીંથી અંબાજી જવાનું છે। હવે અહીંયાથી અંબાજી જવા માટે બે ગાડીઓ એક સાથે નીકળે છે। એક નીકળે છે પાર્થભાઈની ફોર્ચ્યુનર અને એક સ્કોર્પિયો, બંને ગાડી અહીંથી સાથે ગાડી નીકળી રહી છે। હવે ફોર્ચ્યુનરના આપણે રોડનો રાજા કહી શકીએ, બરોબર છે। હવે થયું એવું કે ખેડબ્રહ્મા આપણા કોઈ મિત્ર ઊભા છે, બરોબર છે। નેક્સ્ટ શું? હા, તો ખેડબ્રહ્મા આપણે એક મિત્ર ઊભા છે જે ફોર્ચ્યુનર અને સ્કોર્પિયોની શું કરી રહ્યા છે? રાહ જોઈ રહ્યા છે। થયું એવું એમાં કે સ્કોર્પિયો પહેલા પહોંચી ગઈ અને ફોર્ચ્યુનર 15 મિનિટ લેટ છે। તો હવે જે વ્યક્તિ ખેડબ્રહ્મા ઊભા છે એને સ્કોર્પિયોમાં બેસી જવું જોઈએ કે ફોર્ચ્યુનરની રાહ જોવી જોઈએ? પાર્થભાઈ શું કરવું જોઈએ? ફોર્ચ્યુનરની રાહ જોવી જોઈએ કે સ્કોર્પિયોમાં બેસી જવું જોઈએ? ફોર્ચ્યુનરમાં બેસી જવું જોઈએ ને? સ્કોર્પિયોમાં બેસવું કેટલા લોકો છે? સ્કોર્પિયો વાળા કેટલા છે? હે રાઈઝ યોર હેન્ડ। ઓકે, તો જે લોકો ફોર્ચ્યુનરની રાહ જોઈ રહ્યા છે, સ્ટોક માર્કેટમાં આપણે આ જ ગલતી કરી રહ્યા છે। કેમ? મેં અહીંયા તમને શું મેજર કર્યું? એક રોડનો રાજા છે, એક બીજી નોર્મલ કાર છે, એ બંનેનું પરફોર્મન્સ મેજર કર્યું। તો એને પરફોર્મન્સમાં સ્કોર્પિયો આગળ છે અને ફોર્ચ્યુનર પાછળ છે। તો તમે સ્ટોક માર્કેટમાં એવા સ્ટોક સિલેક્ટ કરવા પડશે જે પરફોર્મન્સ આપતા હોય, નહીં કે એનું નામ મોટું હોય। તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ શેના માટે કરો છો? પૈસા માટે કરી રહ્યા છો, તો તમને પરફોર્મન્સ જોઈએ છે। ત્યાં તમારે મોટું નામથી કરશો તો પૈસા નહીં બને। સ્કોર્પિયો 15 મિનિટ આગળ છે, ઇટ મીન્સ કે એને 15 મિનિટ ફોર્ચ્યુનરને બીટ કરી છે। તો તમે વહેલા પહોંચશો ને તમારી વેલ્થ જલ્દી બનશે। તો તમારા પોર્ટફોલિયોમાં ઓલવેઝ પરફોર્મન્સ વાળા સ્ટોક હોવા જોઈએ, નહીં કે નામ વાળા। તો આ મારું કામ છે। હું મારા દરેક સ્ટોકને નિફ્ટીના 500 સ્ટોક સાથે કમ્પેર કરું છું અને એ 500 સ્ટોકને જે સ્ટોક બીટ કરતો હોય એ સ્ટોક ઉપર હું ઇન્વેસ્ટમેન્ટ કરાવું છું અને હું કરું છું। તો હું મારા જેટલા બી સ્ટોક આપીશ તો એ શું થશે? માર્કેટ વધશે તો એ વધારે વધશે, કારણ કે ઓલરેડી માર્કેટ કરતા ક્યાં છે? આગળ છે। અને જો માર્કેટ ઘટશે તો એ સ્ટોક ઓછો ઘટશે, કારણ કે ઓલરેડી માર્કેટ કરતા ક્યાં છે? આગળ છે। તો આ મારું કામ છે। પછી હું ડાયાલાલની જેમ કહું કે હું ડાયો તો એ ના થાય, મારું પરફોર્મન્સ બોલશે ત્યાં। સેમ મારી જરૂર કેમ પડશે? મહાભારતના યુદ્ધમાં બે જણા હતા, અર્જુન અને કર્ણ, બે ધુરંધર હતા, પણ અર્જુનનો સારથી કોણ હતો? ભગવાન શ્રી કૃષ્ણ। કર્ણનો સારથી શૈલ્ય રાજા। શૈલ્ય શું કહે છે? અર્જુન से युद्ध कर पाओगे? ડીમોટિવેટ કરે છે। કૃષ્ણએ શું કીધું? તું તારું કામ કર, બાકી હું ફોડ લઈશ। તો જ્યારે તમારો સારથી તમારી આગળ હોય, એ તમને હાથ પકડીને દરિયો પાર કરાવવાનો હોય તો તમારે ડરવાની જરૂર નથી। ખાલી વિશ્વાસ રાખો અને ફ્લોની સાથે જતા રહો, પોર્ટફોલિયો એમને ગ્રો કરશે। અને હંમેશા એક વસ્તુ યાદ રાખો, જો વેલ્થ બનાવી છે તો સમય લાગશે જ।
એકાદ વર્ષમાં તમે એમ કહેશો માર્કેટ ઉપર નીચે થશે, પણ એકાદ વર્ષમાં પરફોર્મન્સ પ્લસ માઇનસ થાય. પણ તમે 2-5 વર્ષનું હોરાઇઝન હોય, 10 વર્ષનું હોરાઇઝન, તો યાર તમે નહીં વિચાર્યું હોય ને એવી વેલ્થ બનશે. પણ સમય આપવો પડે તમારે. સમય નહીં આપો તો વેલ્થ નહીં બને. હવે હું મારા દરેક પ્રેઝન્ટેશનમાં એક જ વસ્તુ આપું છું, અવેરનેસ. તમારે નક્કી કરવાનું છે કે તમારો સારથી કોણ છે, દયાલાલ કે હું શું આપું છું કે ભાઈ હું તમને કમ્પેરિઝન શીખવાડીશ કે 500 સ્ટોકની પરફોર્મન્સમાં તમારો સ્ટોક કેટલો સ્ટ્રોંગ છે, તો તમારે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો તમારું વિઝન ક્લિયર થઈ જશે. તમને ડિસિપ્લિન શીખવાડીશ, જેમ વાત કરી સચિન તેંડુલકરની. તમને ફેલિયરને ફેસ કરતા શીખવાડીશ કે ભાઈ માર્કેટમાં ઉતાર ચઢાવ આવે છે તો કેમ આવ્યું છે, તો આપણે આને રિકવર કરીને આગળ કેવી રીતે વધીશું, તો એ આપણે કામ કરીશું. તો ઓલવેઝ યાદ રાખજો કે તમારે તમારા લાઈફમાં એક પ્રોપર મેન્ટર, પ્રોપર હેન્ડ હોલ્ડિંગ જોઈએ કે જે તમારા દરેક સારા નશા સમયમાં તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે તમારી જોડે ઊભો હોય. વાતો કરવાથી કામ નહીં થાય. અને હજુ બી સમજવું હોય તો મારી પાસે તમે આવી શકો છો, રોજ બેસી શકો છો, મારું કામ જોઈ શકો છો. 100 દિવસ મારું કામ જો, પછી મારી જોડે કામ કરો, પણ પહેલા આવવું પડશે તમારે. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો? Any questions? યસ, હા. હવે મેં તમને જે આ શીટ આપી છે એ શીટની અંદર મેં મારી ટેલિગ્રામ ચેનલમાં, મારા પેડ ગ્રુપમાં જેટલા બી સ્ટોક્સ મેં આપેલા છે એ બધાના સ્ટોક કઈ તારીખે આપ્યા હતા, શું ભાવે આપ્યા હતા અને કેટલું એને પરફોર્મન્સ આપ્યું છે. હવે જો તમે ઈચ સ્ટોકમાં 10,000 રૂપિયા રોક્યા હોત તો તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાત 4.5 લાખ રૂપિયા, અને એની સામે તમને મળ્યા હતા 7 લાખ ને કેટલા 40 છે 7 લાખ ને 14, ઓલમોસ્ટ 80% રિટર્ન ઇન 3 યર. સબ 80% રિટર્ન. અને કાલ માલ વેચો તો પણ અંદર ખાતા પૈસા. અમારું પરફોર્મન્સ છે. ટેલિગ્રામમાં જોવું હોય તો ટેલિગ્રામ મારું ઓપન છે, કોઈ પણ કનેક્ટ થઈને જોઈ શકે છે. એટલે આજે લખીને આવ્યો છું, આપણે કામ બોલે છે. Thank you, Mr. Any live और जो जब से मैं यहाँ पे ज्वाइन किया है उसके बाद तुरंत ही जो व्यक्ति को बहुत ही नज़दीक से जो मिला हूँ वो पूरा मेरा भी है, क्योंकि हर वीक मुझे उनको मिलना पड़ता ही है, क्योंकि मुझे कुछ सीखना है. और जैसे मैंने भी बहुत बार बोला है कि क्लाइंटल मेंटर होना चाहिए, मगर आपको 8 साल तक की प्रैक्टिस करते तो हैं. सही में उसके जो उन्होंने जो नाम किया रमाकांत भाई आचरेकर, और दूसरा उन्होंने नाम बहुत ही बड़ा नाम दिया शैली राजा, और एक साइड में थे कृष्ण. तो एंशियंट टाइम से भी हर कोई परफॉर्मर थे, हर कोई जो योद्धा होते थे वो एक उनके मेंटर ढूंढते थे. आज की डेट में भी हम सब जो कनेक्ट हुए हैं वो कुछ मनी ओरिएंटेड माइंड सेटअप से यहाँ पे हम DNI में ज्वाइन किए हैं. तो ये एक शेयर मार्केट के पास जो भी एक प्रोडक्ट या तो जो भी एक रिसोर्सेज है उनमें से हमारे पास एक मेंटर है ही, और मैं एक लाइव व्यक्ति हूँ जो उनके साथ कनेक्ट होकर मैं कह सकता हूँ कॉन्फिडेंस के साथ. और जिस अनुसार उन्होंने कॉन्फिडेंस से जो चीज़ बताई अभी प्रेजेंट किया वो 100% जो बोलते हैं कि भी 24 कैरेट्स सोना राइट गोल्ड, उसी अनुसार कॉन्फिडेंट अभी है, जो स्टेप बाय स्टेप हमको लॉजिकली, एनालिटिकली और प्रैक्टिकली जो उन्होंने जो एक टीचिंग किया है वो एकदम करेक्ट है. तो हम सबको कनेक्ट होना चाहिए उनके साथ और उनका एडवांटेज देना चाहिए. Thank you, Mr. એક બીજું ટેસ્ટિમોનિયલ છે કે જે કદાચ કોઈ ટેકનિકલના કારણે નથી આવી શક્યું, આપણા એક્સ પ્રેસિડેન્ટ. ઓકે, થેન્ક યુ. Last પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં એ ઓલમોસ્ટ આજે 1.25 લાખની આજુબાજુ પ્લસમાં છીએ. એટલે મેં તમારી પૂછ્યું કે તમે પેપર બોર્ડ કેમ લાવ્યા છે? મને તમે પેપર બોર્ડમાં જ્યુસ એન્જોય કરો, પોર્ટફોલિયો હું એન્જોય કરું. થેન્ક યુ કુમાર. મને એક ટેસ્ટિમોનિયલ છે. એકચ્યુઅલી મારું ખાતું બીજી જગ્યાએ ચાલુ છે 5 વર્ષથી, પણ લાસ્ટ મંથ મેં એમને એક ખાલી સજેશન માટે એક શેર પૂછ્યો હતો, એમને મને સજેસ્ટ કર્યો હતો. આજે 3 મહિનામાં એની અંદર 20% ઉપર પ્લસ છે. થેન્ક યુ. થેન્ક યુ. આપણા એક્સ પ્રેસિડેન્ટ મિસ્ટર જિગ્નેશ મહેતા બી મારા ત્યાં આવે છે શીખવા.
અને એમણે બી સરસ ટેસ્ટિમોનિયલ આપ્યું છે. સમાવ BNIના રૂલ્સ પ્રમાણે એને હું બોલાવી ના શકું એટલે નથી ઇન્વાઇટ કર્યા, પણ એમનું ટેસ્ટિમોનિયલ છે. શું છે? Thank you, Mr. Purana. Over to President. ઉભા રહો, ના જોઈ લે. આ તો આ ઇમ્પોર્ટન્ટ છે યાર. કોક અરે બતાવો. ના તો હું અહીંયાથી ખાલી સંભળાવી દઉં. હું સંભળાવી દઉં છું. ચલો. गुड मॉर्निंग फ्रेंड्स। अगर आपको डॉक्टर बनना है तो आप 8 साल तक की प्रैक्टिस करते हैं, उसके बाद में सिविल में जाके सर्विस देते हैं। अगर आपको प्रोफेशनली स्पोर्ट्स सीखना है तो उसके लिए भी आप प्रोफेशनली कोच हैं। पर जब फाइनेंस की बारी आती है और आपको फाइनेंशियल ग्रोथ चाहिए तो उसके अंदर भी हमको फाइनेंशियल कोच की जरूरत पड़ती है। और आज मैं आपको प्राउडली बताना चाहता हूँ कि मेरे कोच है कुणाल डाली, जो हमको प्रैक्टिस के बारे में, कंसिस्टेंसी के बारे में सिखाते हैं। और उन्होंने मुझे फाइनेंशियल ग्रोथ में बहुत सारी हेल्प की। मैंने कुणाल सर पे भरोसा दिखाया है, क्या आप भी दिखा सकते हैं? श्योर, आपको भरोसा उन पे दिखाना चाहिए, क्योंकि अगर आप अपने फाइनेंस को बढ़ाना चाहते हैं, अगर आप अपने पैसों को बढ़ाना चाहते हो तो उनसे बेहतर गुरु कोई नहीं। थैंक यू सो मच। Thank you everyone for listening this. Thank you. Thank you. Now that we know more about what Mr. Nishit Shah, Mr.